ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ છે તમારું 12 અને સબ્જેક્ટ છે BA એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. 11મા ધોરણમાં તમે ઘણું બધું આ વિષયના શીખી ગયા છો અને આગળનું તમારું એક ચેપ્ટર કે જેમાં સંચાલનના સ્વરૂપ અને મહત્ત્વ વિશે તમે જાણકારી મેળવી છે. સંચાલન એટલે શું કે કોઈ પણ ધંધાકીય પેઢી હોય કે ગમે તે વસ્તુને ચલાવવા માટે અને એનું અસ્તિત્વ ટકાવવા માટે સંચાલનનું જરૂરી છે. તમે આગળના ચેપ્ટરમાં એ વસ્તુ શીખી ગયા છો. તો હવે આપણે ચેપ્ટર 2માં આપણે શીખવાનું છે સંચાલનના સિદ્ધાંતો કે ભાઈ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ કઈ રીતનું હોવું જોઈએ. કોઈ પણ તમે ધંધાકીય પેઢી કે કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હોવ છો તો ભાઈ એમાં સંચાલન જરૂર તમને જોવા મળે છે. જેમ કે સ્કૂલ છે તો ભાઈ સ્કૂલમાં પણ એક પ્રકારનું સંચાલન કરવામાં આવે છે. હીરાનું કોઈ કારખાનું છે તો એમાં પણ કોઈ પ્રકારનું સંચાલન કરવામાં આવે છે. ઓકે, તો આપણે પ્રસ્તાવનાથી ચાલુ કરીએ તો ભાઈ આ ચેપ્ટરમાં બહુ બધા ટોપિક્સમાં આપણે જાણવાનું છે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે, વિચારધારાઓ, ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સિદ્ધાંતો શું કહે છે સંચાલન માટે, હેનરી ફેયોલના છે, ઇવન પીટર એફ ડ્રકરના સંચાલન ક્ષેત્રના જે પ્રદાન છે એ પણ આ ચેપ્ટરમાં આપણે શીખવાના છે. તો કે ભાઈ ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાથી ચાલુ કરીએ તો કે સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. ઓફકોર્સ સંચાલન ઘણા બધા વર્ષોથી ચાલ્યું આવે છે કે સંચાલન કોઈ આજકાલનું નવું આવેલું નથી. ઇતિહાસ પર નજર કરતાં દુનિયાના તમામ દેશોમાં અનેકવિધ પ્રવૃત્તિમાં સંચાલનના તત્વો જોવા મળે છે. ઇતિહાસ પર નજર કરતાં કે આપણે પાછળ જે ઇતિહાસ આપણો છે રાજા મહારાજાના ટાઈમનો તો ભાઈ એમાં આપણે જોઈએ તો એમાં પણ આપણને સંચાલનના તત્વો જોવા મળતા હતા. જેમ કે નીચે આપણને કીધું છે કે ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિ વ્યૂહરચનામાં સંચાલનની સીધી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. ચંદ્રગુપ્ત મૌર્યના ટાઈમથી પણ સંચાલન જોવા મળશે. કેમ યુદ્ધ નીતિમાં સંચાલન કરવામાં આવે છે કે ભાઈ કોઈ સેનાપતિ હોય તો એની અમુક જગ્યા પર એને ચડાઈ કરવાની હોય, યુદ્ધ લડવા જવાનું હોય તો ભાઈ એનું પર્ટિક્યુલર એનું ગ્રુપ બનાવવામાં આવે છે અને પછી એનું સંચાલન કરવામાં આવે છે. નકર તો સામેવાળો પક્ષ આવી અને જેના પર લડાઈ કરીને પોતાનું રાજ્ય લઈને જતો રહે. એટલા માટે એના પણ સંચાલન આપણે જરૂરી છે. પછી છે જોઈએ તો ભાઈ અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો, લેખકો સમય પર સંચાલન અવધાનું મૂલ્યાંકન અને પૂર્ણ વિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. સંચાલકોના જે લેખકો છે, શાસ્ત્રીઓ છે, ચિંતકો, વિચારકો આ બધા શું કરે છે? અવનવું મૂલ્યાંકન કરે છે કે જે પાછળની જે ભૂલો થઈ છે સંચાલનમાં એમાં સુધારો કરી અને નવી જે સંચાલનની નીતિઓ છે એનું સ્થાપન કરે છે. કેમ કે પછી કોઈ પ્રકારની પ્રોબ્લેમ આવે નહીં એટલા માટે. એના પછી જોઈએ તો કે ભાઈ સંચાલનના ખ્યાલ ઇતિહાસમાં ખૂબ જ પ્રાચીન છે. સંચાલનનો ખ્યાલ કેમ ઇતિહાસમાં પ્રાચીન છે? કેમ કે આપણે ઉપર જ હમણાં જોયું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યના ટાઈમથી જે સંચાલન ચાલ્યું આવતું હતું તો એ પ્રાચીન સમય હતો આપણે એટલા માટે. ઓકે, અને એ સમયાંતરે બદલાતો રહે છે. સંચાલનમાં સમયમાં બદલાવ આવે છે. જેમ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો નવી અપડેટ સિસ્ટમ તો આવે તો એમાં બદલાવ આવે છે. એવી રીતે સંચાલનમાં પણ બદલાવ આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી હતી કે અમુક જે હમણાં છેલ્લા જે વર્ષો છે એમાં સંચાલકોની વિચારધારા શું જુદા અભિગમો પર પોતપોતાના મંતવ્ય, કામ કરવાની રીત અને સંચાલનની રીત અલગ હોય છે. સ્કૂલમાં થતું સંચાલન કોઈ ધંધાદારી પેઢીમાં કરવામાં આવતું નથી. કેમ કે એની વિચારધારાઓ, એના સ્ટ્રક્ચર બધું અલગ વસ્તુ હોય છે. એટલા માટે એમાં જોઈએ આગળ તો કે ભાઈ ફ્રેડરિક ટેલરથી લઈને હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચાર્ટર બાર્ડ, પીટર એફ ડ્રકર ને કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓના સિદ્ધાંતો પર આ વસ્તુ બનાવવામાં આવી છે. શું છે? ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચાર્લ્સ બાર્નર અને પીટર એફ ડ્રકર અને એના પછી છે કે પ્રહલાદ જેવા મહાન જે આ બધા સંચાલન શાસ્ત્રીઓ હતા એના દ્વારા આ બધું બનાવવામાં આવ્યું છે. પછી જોઈએ તો કે ભાઈ હેરોલ્ડ ક્રુન્તેજે તો સંચાલકોને જંગલ તરીકે ઓળખ્યું છે. કોણે સંચાલકને જંગલ તરીકે ઓળખ્યું છે? તો હેરોલ્ડ ક્રુન્તેજે. આ તમને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે
કે યાદ રાખવું કે કોણે સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખ્યું છે, તો કે ભાઈ હેરોલ્ડ કુન્તેજે. કોણે? તો કે ભાઈ હેરોલ્ડ કુન્તેજે સંચાલકને શું તરીકે ઓળખ્યું? તો કે ભાઈ એક જંગલ તરીકે એને ઓળખ્યું છે. આગળ આપણે નેક્સ્ટ ટોપિકમાં વાત કરીએ તો કે ભાઈ સંચાલનનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ, કઈ રીતે સંચાલન કરવામાં આવે છે. તો અર્થથી શરૂઆત કરીએ તો અર્થ મીન્સ કે મિનિંગ શું છે સંચાલનનો? તો ભાઈ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. શું ભજવે છે? માર્ગદર્શક ભૂમિકા એટલે રસ્તો આપવાનું કામ કરે છે કે કોઈ ધંધાદારી પેઢી શરૂ કરતા પહેલાં એની પૂર્ણ વિચારણા કરવામાં આવે છે. કોઈ પણ તમે ધંધો ચાલુ કરવાનો હોય તો સીધો ધંધો ચાલુ નથી કરી, પણ એના પાછળના બધા પરિબળોનું સ્થાન, સ્થળ, જગ્યા, સ્વરૂપ, એનું માર્કેટિંગથી માંડીને નાની નાની વસ્તુઓ વિશે વિચારો છો, કર્મચારીઓનું પણ વિચારો છો ને પછી તમે કોઈ પણ ધંધો શરૂઆત કરો છો. એવી જ રીતે એની માર્ગદર્શક ભૂમિકા છે સંચાલકોની. ઓકે, હવે જે આગળ તો ભાઈ હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો શું નથી? તો ભાઈ સંચાલનના સિદ્ધાંતો કોઈ નિયમો નથી, પરંતુ શું છે? ધારણા, રૂઢિ અને અનુભવનો નિચોડ. કે કોઈ પણ તમે ભૂલ કરેલી છે તો આગળ તમે એનું એ જ કામ કરવામાં, એ ભૂલ રિપીટ કરતા નથી. એવી જ રીતે સંચાલનમાં પણ સુધારા વધારો કરવામાં આવે છે અને એને નવું સ્વરૂપ આપીને વધારે સારું બનાવવામાં આવે છે. એટલે શું છે સંચાલન? એ ધારણા, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે કે જે શાસ્ત્રીઓ હતા આપણા હેનરી ફેવલ ને પીટર એફ ડકર, એ બધા, તો એ શું કીધું કે જુદી જુદી પરિસ્થિતિ, એની પરિસ્થિતિ સમય પ્રમાણે બદલાતી રહે છે. તો એ જ રીતે એ લોકોના જે તારણો છે એ સમયે બદલાતા રહેતા અને એ તારણો પરથી સંચાલન બનાવવામાં આવ્યું છે અને તે વ્યવહારો સાબિત થયા છે. વ્યવહારો એટલે રોજિંદી ક્રિયામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અમલીકરણથી સચોટ પરિણામો પ્રાપ્ત થયા છે. અમલીકરણ એટલે કે કોઈ પણ સંચાલન બનાવવામાં આવ્યું છે તો તેને અમલ કરવામાં આવે. 1 વર્ષ સુધી એનો અમલ કરો તો આપણને ખબર પડે. કોઈ પણ વસ્તુ છે તો વસ્તુ તમારા ઘરમાં આવી છે, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ, તો જ્યાં સુધી તમે એનો ઉપયોગ ના કરો ત્યાં સુધી તમને ખબર નથી પડવાની કે આ વસ્તુનો યુઝ શું છે, આપણને કેટલી કમ્ફર્ટેબલ છે એ વગેરે. ઓકે, ભાઈ નેક્સ્ટ એમાં જોઈએ તો સિદ્ધાંતો ધંધાકીય એકમમાં સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે. ધંધાકીય એકમો માટે સંચાલન શું છે? પ્રણાલીનો ભાગ બની જાય છે. કે કોઈ પણ ધંધો ચલાવવા માટે સંચાલન એક મહત્ત્વનું છે. તો સિદ્ધાંતો પર સંચાલન બનાવવામાં આવ્યું છે અને એ જ સંચાલનના સિદ્ધાંતો ધંધામાં યુઝ કરવામાં આવે છે, જેનાથી કામ સરળ બની રહે છે. નીચે જોઈએ તો ભાઈ ધંધાકીય એકમોમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો કરવા પડે છે. જો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે નિયમો અને સિદ્ધાંતો ના કરવામાં આવે તો કર્મચારીઓ પોતાનું કામ મૂકીને અન્ય કાર્ય કરવા તરફ પ્રેરાય છે કે જે ધંધાદારી પેઢી માટે અનુકૂળ નથી, એને યોગ્ય કામ નથી, જેનાથી ધંધો કદાચ ખોટમાં પણ જઈ શકે છે. એટલા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો કરે છે કે કર્મચારી આ ટાઈમ પર હાજર થઈ જવું, આટલું કામ ફરજિયાત કરીને આપવું, એક્સેટ્રા. ઓકે, નેક્સ્ટ જોઈએ તો જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે અને સિદ્ધાંતો સંચાલનના સિદ્ધાંતો કહે છે કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. તો આને શું કહેવાય? સંચાલનના સિદ્ધાંતો. આ છે તમારા સંચાલનના સિદ્ધાંતની વ્યાખ્યા કે જે 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ એક વ્યાખ્યા યાદ રાખવાની છે તમારે કે સંચાલનના સિદ્ધાંતો કોને કહે? તો કે ભાઈ ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે કે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. તેને શું કહેવાય? સંચાલનના સિદ્ધાંતો. ઓકે, હવે આપણે એમાં આગળ વાત કરીએ તો કે ભાઈ શું છે સંચાલનનો ખ્યાલ. સંચાલનનો ખ્યાલ એટલે કોઈ કોન્સેપ્ટ કે કઈ રીતે કરવામાં આવે છે. તો ભાઈ સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન શું છે? કળા અને વિજ્ઞાનનો સમન્વય. કળા અને વિજ્ઞાનના સમન્વય એટલે શું થાય
કે કોઈ પણ ધંધાદારી પેઢી છે કઈ રીતે ચલાવવી, કેવી રીતના કરવું, શું વસ્તુ બનાવવી, એ કોઈ પણ સંચાલનમાં લખેલી વિગતવાર માહિતી નથી. પણ એના નીતિ નિયમો પ્રમાણે જો આપણે કામ કરીએ તો આપણી ધંધાદારી પેઢી એક પ્રોપરલી સ્ટાર્ટેડ થાય છે, કે જેમાં કોઈ ભૂલ મિસ્ટેક આવે તો એને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. અને એમાં વિજ્ઞાનનો પણ સમન્વય કરવામાં આવે છે. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય એ સ્વાભાવિક છે. વિજ્ઞાન એટલે શું થાય ભાઈ? વિજ્ઞાન તો સિદ્ધાંતો પર ચાલે છે, તે તમને બધાને ખબર છે. ઓકે, શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનનો સિદ્ધાંત જડ નથી. શું વિજ્ઞાન એટલે ભાઈ ગુરુત્વાકર્ષણનો કોઈ નિયમ લઈ લો તો ભાઈ સફરજન ઉપરથી નીચે જ પડે. કોઈ પણ વસ્તુ લીધી છે તમે, ઉપરથી ફેંકો તો એ નીચે જ પડે. આ શું છે? ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, કે એ જડ છે, કે ભાઈ નીચેથી વસ્તુ ઉપર નથી પડતી પણ ઉપરથી વસ્તુ નીચે પડે છે. ઓકે, તો કેમ વિજ્ઞાનનો એક સિદ્ધાંત જડ છે પરંતુ પરિવર્તનશીલ છે? જો કે ભાઈ અહીંયા શું લખ્યું છે કે શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનનો સિદ્ધાંત જડ નથી પરંતુ પરિવર્તનશીલ. સમયના અનુસાર સંચાલનના જે સિદ્ધાંતો છે એમાં પરિવર્તન કરી શકીએ છીએ આપણે. એ કોઈ જડ સિદ્ધાંત નથી વિજ્ઞાનની સિદ્ધાંતની માફક, કે ભાઈ સફરજન ઉપરથી નીચે જ પડવાનું, આ એક વિજ્ઞાનનો સિદ્ધાંત છે. પણ સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, જેને આપણે બદલી પણ શકીએ છીએ સમયના અનુસાર. હવે જોઈએ, સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. શું સંચાલનના સિદ્ધાંતો શેની સાથે સીધો સંબંધ ધરાવે છે? તો કે ભાઈ માનવ વર્તણૂક સાથે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતો ઉમેરવાની આવશ્યક રહે છે. માનવ વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે એટલે શું થાય? સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતો ઉમેરવામાં આવે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે ને આ પરિવર્તનને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. શું છે? માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમય બદલાતા રહે. કોઈ પણ માણસનું વર્તન છે એ સેમ ટુ સેમ રહે. આખું એ જન્મ્યો છે ત્યારથી એનું એક પુખ્ત વય એટલે કે 20-21 વર્ષની એજ થઈ જાય ત્યાં સુધી એનું વર્તન સેમ હોય. ઇવન નાનું છોકરું જ્યારે 6 મહિનાનું થાય ત્યારે એને કંઈ પણ ખબર ના પડતી, પરંતુ જેમ જેમ એ મોટું થતું જાય એમ એના વર્તણૂકમાં એ બોલવા લાગે, ચાલવા લાગે, તો કેમ વર્તણૂકમાં ફેરફાર થાય છે. એવી જ રીતે માનવ વર્તણૂકમાં ફેરફાર. અને બીજું કે ટેકનોલોજી, પહેલાં જેટલી ટેકનોલોજી જૂની હતી બટ અત્યારે શું અપડેટ સિસ્ટમમાં જોવા મળે છે. કોઈ નાની મોબાઈલથી માંડીને કે ભાઈ કોઈ મશીનરી લઈ લો, બધામાં અપડેટ જોવા મળે છે. ઓકે, તો ભાઈ માનવ વર્તણૂક અને ટેકનોલોજી એક એવા પરિબળો છે કે જે સમયે બદલાતા રહે છે અને એને પહોંચી વળવા આપણે સિદ્ધાંતોમાં ફેરફાર કરવો અનિવાર્ય છે. ઓકે, ભાઈ હવે નેક્સ્ટ જોઈએ તો ભાઈ સંચાલનનો સિદ્ધાંત એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. સંચાલનનો સિદ્ધાંત શું છે? નિર્ણય ઘડતર. કોઈ પણ નિર્ણયનું ઘડતર કરવું અને એનું અમલીકરણ કરવા માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. શું છે? અમલીકરણ કરવું હોય કોઈ પણ વસ્તુનો તો ભાઈ પહેલાં એના નીતિ નિયમો બનાવવા પડે અને પછી જેનું અમલીકરણ કરવામાં આવે તો સંચાલન શું છે કે અમલીકરણ માટેનું વિસ્તૃત અને ચોક્કસ એક માર્ગદર્શિકા પૂરી પાડે છે કે આ કાર્ય આવી રીતે કરવાથી તમને સફળતા પ્રાપ્ત થાય છે. એવી રીતે સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહકો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતના આધારે શું થાય છે કે વિવિધ પ્રોત્સાહકો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરવો. કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કઈ રીતે કરી શકાય? તો જેમ કે બોનસ આપીએ છીએ આપણે કોઈ પણ એને સરકારી ભથ્થું કે પેન્શન એવું આપીએ છીએ, મેડિકલ સુવિધાઓ પૂરી પાડીએ છીએ. તો આ બધી વસ્તુ દ્વારા શું થાય છે કે કર્મચારીની કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ છીએ. આપણને અમુક એક્ઝામ્પલો આપેલા છે, એમાં તો જોઈએ એક્ઝામ્પલમાં કે કર્મચારીની બઢતી અંગેના નિર્ણય માટે નોકરીની વર્ષાનું આધારભૂત ગણવામાં આવે છે, જ્યારે અન્ય એકમોમાં કર્મચારીની કાર્યદક્ષતાને બઢતી આપવામાં આવે છે. કોઈપણ કર્મચારીની બઢતી અંગે નિર્ણય ક્યારે લેવાય કે એના આધારભૂત વર્ષ એટલે કેટલા સમય સુધી, કેટલા ટાઈમથી એ કંપનીમાં કાર્ય કરે છે, 5 વર્ષ 10 વર્ષ, તો એને એ બઢતી આપવામાં આવે છે. અને જ્યાં આમને બીજા કોઈ એકમ હોય તો એને કાર્યદક્ષતાને મીન્સ કે એ કેટલું કામ કરે છે એના પર તમને શું બઢતી આપવામાં આવે છે. ઓકે,
સંચાલનના સિદ્ધાંત તથા સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચે ભેદ સમજાવવો અત્યંત જરૂરી છે. સંચાલનના સિદ્ધાંત અને પ્રયુક્તિ વચ્ચે શું સમજાવવું જરૂરી છે? તો કે ભેદ, કે કેટલો ડિફરન્સ છે. પ્રયુક્તિઓની રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલ વિવિધ પગલાંનો સમૂહ છે. પ્રયુક્તિઓ શું છે? મેથડ અને પ્રયુક્તિઓ શું થાય એટલે શું થાય? મેથડ અને ટેકનિક. બધી મેથડ અને ટેકનિક્સ અલગ અલગ હોય છે કે જે ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલ વિવિધ પગલાંનો સમૂહ છે. કોઈ પણ ગોલ હાંસલ કરવા માટે, કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે મેથડ અને ટેકનિક અલગ અલગ હોય છે. કોઈ સંચાલનની પેઢી છે તો ભાઈ શાળા છે તો એને ધ્યેય સિદ્ધિ હાંસલ કરવા માટે સ્ટુડન્ટ પર ફોકસ કરવું પડે છે કે કેટલા બાળકો સ્કૂલમાં આવે છે, શું વાંચે છે, શું લખે છે, ઘરે જઈને શું કરે છે. તો આ બધી વસ્તુ પર ધ્યાન આપવાથી, એને ભણતર તરફ વાળવાથી એનું જે આઈક્યુ લેવલ છે અને એની સાથે સાથે એનું જે ભણતરનું લેવલ છે વધારીને રિઝલ્ટ ઊંચું લાવવું એ કોઈ શાળાની સંચાલકીય પેઢીનું નિર્ણય હોય છે, એનો ધ્યેય હોય છે. પણ જ્યારે ધંધાદારી પેઢીમાં શું હોય છે કે જો કોઈ કારખાનું હોય છે હીરાનું, તો ભાઈ એમાં શું કર્મચારીઓને કામ એના હીરા પૂરા પાડવા, સારું કામ લઈ અને નફો કરવો, એ કોઈ ડાયમંડની કંપની કે કોઈ કર્મચારી પેઢી ચલાવતી હીરાની કારખાનાની ધ્યેય હોય છે. ઓકે, તો એવી રીતે ધ્યેય સિદ્ધિ લેવા માટે વિવિધ પગલાંનો સમૂહ કરવામાં આવે છે. પછી જોઈએ તો ભાઈ જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિનો અમલ વખતે લેવામાં આવેલ નિર્ણયની માર્ગદર્શિકા છે. શું છે? સિદ્ધાંતો એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવેલ નિર્ણયની માર્ગદર્શિકા છે. ભાઈ સિદ્ધાંતો એટલે શું? પ્રયુક્તિના અમલ વખતે કોઈ પણ ધંધાદારી પેઢી છે, શરૂઆત થાય એટલે એના સિદ્ધાંતો એમાં લાગુ કરવામાં આવે છે. તો ભાઈ સ્કૂલ છે તો સ્કૂલમાં સંચાલકીય પેઢી કઈ રીતે કે ભાઈ બાળકો જ્યારથી આવવાના ચાલુ થાય તો કમ્પલસરી યુનિફોર્મમાં આવો, માથામાં તેલ નાખવું, બુક્સ પૂરી લઈને આવી, હોમવર્ક લઈને આવો, ડાયરી લઈને આવી. આ શું છે કે એના નિર્ણય માટેની માર્ગદર્શિકા છે કે આ રીતે આ ધંધાના સિદ્ધાંતો વડે કોઈ પણ ધંધાદારી પેઢી ચલાવી. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે સિદ્ધાંતો એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવતી એક માર્ગદર્શિકા છે, આઇડલ બુક છે. ઓકે, પ્રયુક્તિઓથી જ સિદ્ધાંતો મૂલ્યના વચ્ચે ભેદ સમજાવવો પણ અત્યંત જરૂરી છે. શું છે? સિદ્ધાંતો અને મૂલ્ય વચ્ચેનો ભેદ સમજાવવો શું છે? અત્યંત જરૂરી. કે શું શું ડિફરન્ટ જોવા મળે છે આપણને? મૂલ્ય એ સ્વીકાર્ય અથવા ઈચ્છનીય હોય છે, જે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંત એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સાતત્ય તથા માર્ગદર્શિકા છે. મૂલ્યોને સ્વીકાર્ય અથવા ઈચ્છનીય હોય છે. મૂલ્યો શું છે? સ્વીકાર્ય અથવા ઈચ્છનીય હોય છે કે ભાઈ આ મૂલ્યો, આવી વસ્તુ કરવાથી આપણને આ રીતનું થઈ શકે છે અને તે ધંધાદારી પેઢીની નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. પરંતુ સિદ્ધાંતો શું હોય? તો સિદ્ધાંતો એક એવી વસ્તુ છે કે જે માનવ વર્તણૂક માટે સર્વસામાન્ય અને સત્ય તથા માર્ગદર્શિકા છે. મૂલ્યો તો અલગ અલગ હોઈ શકે, પણ સિદ્ધાંતો જે હોય છે માનવ વર્તણૂક સાથેનું સર્વસામાન્ય એક માર્ગદર્શિકા હોય છે કે આ વસ્તુ, આ વર્તણૂક પ્રમાણે આ જ કરવી બેટર હોય છે, કે જેના પહેલાં ફોલોઅપ લેવાયેલા હોય છે ને સુધારીને સંચાલનની પ્રયુક્તિઓને નવું ભળતર આપવામાં આવે છે. ઓકે, તો આપણે આ ટોપિકમાં શું જોયું તો કે ભાઈ પ્રસ્તાવનાથી લઈને સંચાલનના સિદ્ધાંતો અને ખ્યાલો. સિદ્ધાંતો શું કહે છે? તો ભાઈ સિદ્ધાંતની આપણે વ્યાખ્યા જોઈ ગયા કે ભાઈ શું ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ માટે અમુક નિર્ણયો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી તે સિદ્ધિ સરળ બને, અને આને શું કહેવાય? સંચાલનના સિદ્ધાંતો. ફરી એકવાર રિફર કરું છું વ્યાખ્યા કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને, અને આને શું કહેવાય છે? તો કે માનવ સિદ્ધાંતો છે ના, તો ભાઈ સંચાલનના સિદ્ધાંતો. ધ્યેય સિદ્ધિ એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સરળ બને, તેને શું કહેવાય? સંચાલનના સિદ્ધાંતો. આ વ્યાખ્યા છે તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એની સાથે સાથે બીજું કે જે અહીંયા મેં 1 માર્ક્સનો સવાલ કીધો કે હેરોલ્ડ કુન્ટેજીએ શું કીધું છે સંચાલનને? તો કે ભાઈ જંગલ તરીકે એને ઓળખ્યું છે. હવે આપણે આગળના નેક્સ્ટ ટોપિકમાં વાત કરશું તો કે ભાઈ સંચાલનનું સ્વરૂપ. ઓકે, થેન્ક યુ.